યુવક મદદ માંગતો રહ્યો પણ કોઈ જ મદદ ના આવ્યું। આજે યુવકને તમે જમીન પર બેસેલો જોઈ રહ્યા છો, તેની આ હાલત કેમ છે તેના આ સીસીટીવી જુઓ। આ વિડીયો છે નવસારીનો, જ્યાં મધરાતે 1:38 એક ભયંકર કાર અકસ્માત થયો અને ચોંકાવનારી વાત એ છે કે અકસ્માતની થોડીક જ મિનિટમાં એક ઘાયલ યુવક મદદ માટે ગાડીમાંથી નીચે ઉતર્યો। હાથ બતાવ્યા પણ કોઈ જ સહાય ન મળી। માહિતી મુજબ મધરાતે 4 મિત્રો ફોક્સવેગન કાર લઈને નીકળ્યા હતા અને સેન્ટ્રલ મોલ નજીક અચાનક રસ્તા વચ્ચે શ્વાનને બચાવવા જતા કાર ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને કાર ધડાકાભેર મોલના પ્રવેશદ્વાર પાસેના થાંભલાને અથડાઈ ગઈ અને આ ટક્કર એટલી ભયંકર હતી કે કારનો ભૂક્કો બોલી ગયો। અકસ્માત થયો તે સમયે નજીકમાંથી એક વ્યક્તિ મોલમાંથી બહાર આવતો દેખાય છે, પણ તે પણ મદદ કર્યા વગર પાછો અંદર જતો સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે। જોકે અકસ્માતમાં ડ્રાઈવર સીટની બાજુમાં બેઠેલા 19 વર્ષીય પ્રદીપ સુથારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું, જ્યારે અન્ય 3 સગીર મિત્રોને ગંભીર ઈજાઓ પહોંચી છે। ખરેખર વિચારવા જેવું છે કે જે મિત્રો કેનેડાથી આવેલા મિત્રની ખુશીમાં પાર્ટી કરવા માટે જઈ રહ્યા હતા, તેઓ આમ માર્ગ અકસ્માતમાં પોતાના જ એક મિત્રને ગુમાવી બેસે છે। જોકે નવસારીના ટાઉન પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આગળની તપાસ હાથ ધરી છે।